ડિલિવરી ટાઈમે આવીએ, જ્યારે એડમિટ થાય ત્યારે કઈ કઈ વસ્તુઓ જોડે લઈ આવવાની હોય છે? બેબીના કપડામાં આવે છે હાથના મોજા, પગના મોજા, ટોપી, લંગોટ, એનું જે જબલું જે પહેરાવાનું આવે છે ઈ, આખી બેબીની પેરજ જે આવે છે ઈ, ફીડિંગ પંપ, આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ છે કે જ્યારે મધરને ફીડિંગ ન આવતું હોય અને બચ્ચાને ફીડિંગ આપવું કમ્પલસરી છે. અહીંયા આપણે બે બેગ રેડી કરવાની છે. એક તો મધર માટે, એટલે કે તમારા માટે તમારે જે વસ્તુઓની જરૂર પડશે એ વસ્તુઓ, અને એક તમારા આવનારા બાળક માટે મેટર્નિટી પેડ, એટલે કે ડિલિવરી પછી જ્યારે વધારે પડતું બ્લીડિંગ થતું હોય ત્યારે જરૂર પડે છે મેટર્નિટી પેડ અથવા તો મેટર્નિટી પેન્ટી, બંનેમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો. બેબીને એમાં ઇન્ફેક્શન લાગી શકે છે એટલા માટે ડ્રાય ફીટ, કે આમાંથી ડ્રાય રહે, બેબીને કોઈ ઇન્ફેક્શન ના લાગે એટલા માટે. જે ચમચી અને બાઉલ, એ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે તમે આવ્યા હોય ત્યારે તમે ભૂલી ગયા હોય ઘરે, ડિલિવરી પછીના જ્યારે તમે ફ્રેશ થવા માટે જરૂર પડે છે. 9મો મહિનો શરૂ થાય ત્યારે જ આપણે આ બધી વસ્તુઓ છે એ રેડી કરી દેવાની છે. નમસ્કાર મિત્રો, નારી જગતમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવી વસ્તુ જોવાના છીએ કે જે મને ઓલમોસ્ટ એવરી ડે પેશન્ટ્સ પૂછતા હોય છે. મારી રોજની પ્રેક્ટિસમાં પેશન્ટ્સ ઘણી વખત પૂછતા હોય છે કે મેડમ, જ્યારે અમે ડિલિવરી ટાઈમે આવીએ, જ્યારે એડમિટ થાય ત્યારે કઈ કઈ વસ્તુઓ જોડે લઈ આવવાની હોય છે. અને એમાં ઘણી બધી વખત એવું થતું હોય છે કે ઘણી વખત એવી ઇમરજન્સી સિચ્યુએશન હોય તો તમારે જે બધી વસ્તુઓની જરૂર પડતી હોય છે એ ઘણી બધી વખત તમે ભૂલી જતા હોય છો, અને પછી આપણા સગાવાલા અને રિલેટિવને આપણે દોડાવવા પડતા હોય છે. તો આજે આપણે આ વિડીયો દ્વારા આપણે જાણશું કે આપણે હોસ્પિટલ જઈએ છીએ એડમિટ થવા માટે તો કઈ કઈ વસ્તુઓની જરૂર પડે છે. મિત્રો, અહીંયા આપણે બે બેગ રેડી કરવાની છે. એક તો મધર માટે, એટલે કે તમારા માટે તમારે જે વસ્તુઓની જરૂર પડશે એ વસ્તુઓ, અને એક તમારા આવનારા બાળક માટે કે જેને વેલકમ કરવા માટે અને એની સાડ સંભાળ રાખવા માટે આપણે જે બધી વસ્તુઓની જરૂર પડશે એનું એક આપણે બેગ રેડી કરશું. તો મિત્રો, આજે અમારી ટીમ તમને સમજાવશે કે સ્ટેપ બાય સ્ટેપ કે કઈ કઈ વસ્તુઓ જોશે અને એ કેવી રીતે અને કેટલી જોશે એ. સૌપ્રથમ તો તમે જ્યારે હોસ્પિટલ જતા હોય ત્યારે મેટર્નિટી બેગ, એટલે કે મધરનું બેગ કેવી રીતના રેડી કરવું, એમાં કઈ કઈ વસ્તુ લઈ જાવી, એના માટેનું એક લિસ્ટ, જે તમને લોકોને ઘણું ખ્યાલ હોય છે, ઘણું નથી હોતું કે આ વસ્તુની જરૂર પડશે કે નહીં, કે કઈ વસ્તુ કમ્પલસરી છે, કે એના માટે હું તમને આજે કહીશ. તો સૌપ્રથમ તો મેટર્નિટી પેડ છે. મેટર્નિટી પેડ એટલે કે ડિલિવરી પછી જ્યારે વધારે પડતું બ્લીડિંગ થતું હોય ત્યારે જરૂર પડે છે મેટર્નિટી પેડ અથવા તો મેટર્નિટી પેન્ટી, બંનેમાંથી કોઈ પણ યુઝ કરી શકો છો. પછી આવે છે કે તમારા નાઇટ શૂટ, કે જે તમને નાઇટમાં પહેરવા જોતું હોય અથવા તો ડિલિવરી પછી જ્યારે લૂઝ કપડા પહેરવા જોતા હોય ત્યારે માટેની જરૂર પડે છે. આ એ લઈ આવવું કમ્પલસરી હોય છે. પછી આવે છે પેર ઓફ સોક્સ. સોક્સની જરૂર ત્યારે પડે છે કે તમને ડિલિવરી પછી જ્યારે ઠંડી આવે, ધ્રુજારી આવે ત્યારે તમારે પહેરવા માટે જોતા હોય છે ત્યારે માટેના. પછી આવે છે કે એક ચપ્પલ, સ્લીપર, કે જે તમને વોકિંગ માટે જરૂર પડે છે, કે તમારે ક્યારે વોકિંગ કરવાનું થાય ડિલિવરી પછી ત્યારે તમને આમ પગમાં વધારે પેનીમાં દુખાવો થતો હોય કે કંઈ પણ હોય, તમે સોક્સ પહેર્યા હોય, તમે એમ ના ચાલી શકો, એના માટે તમારે ચપ્પલની જરૂર પડે છે. ચપ્પલ આવે છે. પછી આવે છે વોટર બોટલ, કે તમને પાણી પીવા તો ઓલવેઝ જરૂર પડવાની જ છે એટલા માટે વોટર બોટલ લે. પછી આવે છે મોર્નિંગ કિટ. મોર્નિંગ કિટમાં તમારે ટેલ્કમ પાવડર હોય છે, શેમ્પુ, સાબુ, કોમ્બ, એ બધાની બ્રશ, ટૂથબ્રશ, ફેસવોશ, એ બધી જરૂર પડતી હોય છે, જે સેકન્ડ ડે તમે ડિલિવરી પછીના જ્યારે તમે ફ્રેશ થવા માટે જરૂર પડે છે. પછી સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે સેલફોન અને ચાર્જર, એના વગર તો અત્યારે કોઈને ચાલતું જ નથી. ઘણાને રીડિંગનો શોખ હોય છે તો બુક્સ જે તમને વાંચવા માટે કમ્પલસરી જરૂરી પડે છે એવું જ નથી, પણ ઘણાને જેનો શોખ હોય છે એને જરૂર પડે છે એટલા માટે બુક્સ. પછી આ પણ એક શોખની વસ્તુ છે, એ છે મેકઅપ કિટ. બીજે દિવસ સેકન્ડ ડે તમને એમ લાગે કે મને ફ્રેશ ફીલ કરવું છે, મને મેકઅપ કરવો છે, આવું મને નથી ગમતું, તેના માટે મેકઅપ કિટ. અને ઘરે તમે જતા હોય વેલકમ હોમ કમિંગ, જ્યારે વિડીયો શૂટ કરતા હોય, તમે એમ થાય કે મને આવા સાવ આમ ફ્રેશ ફીલ થાય એવા રીતના જ આવું છે, તો ત્યારે તમને મેકઅપ કિટની ખાસ જરૂર પડે છે. પછી આવે છે બ્લેન્કેટ, કે તમને જ્યારે ઠંડી લાગે કે એને ઓઢવા માટે કે જોતું હોય, અથવા નાઇટમાં જ્યારે ઓઢવા માટે જોતું હોય ત્યારે બ્લેન્કેટ આવે છે. બસ આટલી વસ્તુ મેટર્નિટી બેગમાં આવે છે. આટલી વસ્તુ કમ્પલસરી છે. પછી ઓપ્શનલ ઘણી વસ્તુ હોય છે, કે તમારા અંડરવિયર જે હોય છે એ હોય છે. પછી તમને હોમકમિંગમાં કઈ અલગ આઉટફિટ જે ડિફરન્ટ પહેરવા હોય ઈ હોય છે. બસ આટલા માટે આટલું બેગ રેડી કરી પછી જે તમારા કોઈ ફેમિલી મેમ્બર હોય એમને બધો ખ્યાલ હોવો જોઈએ કે ડિલિવરી ટાઈમે તમે લોકો જ્યારે ગોતી ના શકો આ બધું, ત્યારે તમારો ફેમિલી મેમ્બર કરી શકે. અને આ બધું રેડી તમારે અગાઉથી રાખવાનું, કે ક્યારે ઇમરજન્સીમાં તમારે હોસ્પિટલ જવાનું થાય એ કોઈ ડિસાઇડ નથી હોતું, એટલા માટે અગાઉથી રેડી રાખો ને કોઈ તમારા ફેમિલી મેમ્બરને આની બધી જવાબદારી સોંપી દો. જો આ મેટર્નિટી બેગ રેડી હશે તો જ્યારે પણ
તમારે હોસ્પિટલ આવવાનું થશે ત્યારે તમે તરત જ બેગ લઈને નીકળી શકશો. ઓલું તો ઇમરજન્સીમાં તમને લોકોને એવું થાય કે હજી મારે ઓલું લેવાનું બાકી છે, ઓલું રહી ગયું છે, ઓલું ઘરે છે, પછી ફેમિલી મેમ્બરને વારે વારે ઘરે જવું, એવું ન થાય એટલા માટે એક જ મેટર્નિટી બેગ છે જે તમારે લઈને ડાયરેક્ટ હોસ્પિટલ પહોંચી જવાનું. એમાં બધી વસ્તુ આવી છે. પહેલી વાત થઈ આપણે મેટર્નિટી બેગની. હવે વાત થાય છે બેબી બેગની, કે બેબીને ઘણા વસ્તુની જરૂર પડતી હોય છે. તેના માટે આપણે કઈ રીતના બેગ રેડી કરવું એ હું તમને આજે કહીશ. સૌથી પહેલા તો આવે છે બેબીના ડાયપર. જ્યારે બેબીને વારે વારે યુરિન પાસ કરવા જોઈએ ત્યારે બેબીને ડાયપર પહેરાવાનું થાય છે, અથવા તો ઈ પોટી કરી લે છે ત્યારે ડાયપર પહેરાવવા માટે ડાયપર જોઈએ છે. પછી આવે છે વાઇપ, કે જ્યારે બેબીને તમારે ક્લીન કરવું હોય એને વાઇપ્સથી જ આખું ક્લીન કરવાનું થાય છે. તમે કોઈ કપડાં કે એવા ગંદા કપડાથી ઘસીને કરો એ બેબીને ઇન્ફેક્શન લાગી શકે, એટલે એટલા માટે કોઈ વાઇપ્સનો યુઝ કરવો. સૌથી પહેલા તો વાત થાય છે બેબીના કપડાની. બેબીના કપડામાં આવે છે હાથના મોજા, પગના મોજા, ટોપી, લંગોટ, એનું જે જબલું જે પહેરાવાનું આવે છે ઈ, આખી બેબીની પેરજ જે આવે છે ઈ. પછી આવે છે એક નેપકિન, કે જે બેબીને ક્લીન કરવા માટે તમે વાઇપ્સથી ક્લીન કરી નાખ્યું તો પણ કંઈક વાઇપ્સથી આમ બેબીને ભીનું ભીનું લાગતું હોય, બેબીને હુફાળું રાખવા માટે, તો કોઈ ડ્રાય કપડાથી ક્લીન કરવાનું હોય ત્યારે નેપકિનથી ક્લીન કરવાનું થાય છે. પછી આવે છે સ્વેડલ, કે જે નરમ અને કૂણું કપડું હોય છે. સ્વેડલથી બેબીને જ્યારે મધરના પેટમાં હોય ત્યારે એકદમ ગરમ વાતાવરણ બને છે, બારે આવીને ડાયરેક્ટ એ વાતાવરણમાં સેટ ના થઈ શકે, એટલા માટે કોઈ ઉફાળું કપડું હોય જે નરમ, એનાથી બેબીને વીંટવામાં આવે છે. એટલા માટે એક સ્વેડલની જરૂર પડે છે. અને બેબી બોર્ન થાય ત્યારબાદ જરૂર પડે છે એને દૂધ પીવડા માટે. દૂધ પીવડા માટે એક વાટકી અને એક ચમચી જોઈએ છે, જે બેબી માટે નાની સાઈઝની હોવી જોઈએ, જેમાં બેબી કમ્ફર્ટેબલ થી દૂધ પી શકે. મોટી ચમચીથી એમને મેળ ના આવે એટલા માટે. અને આ જે ચમચી અને બાઉલ, એ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કે જ્યારે તમે આવ્યા હોય ત્યારે તમે ભૂલી ગયા હોય ઘરે, પછી તમે વારે વારે નીચે ગોતવા જાઓ ને તમને ક્યાંય મળે નહીં, ને એના વગર બેબીને તો કઈ ફાવવાનું નથી. એટલે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. પછી આવે છે એક ફીડિંગ પંપ. આ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જ છે, કે જ્યારે મધરને ફીડિંગ ના આવતું હોય અને બચ્ચાને ફીડિંગ આપવું કમ્પલસરી છે, તો ત્યારે આ ફીડિંગ પંપથી ફીડિંગ ખેંચી અને પછી તમે બચ્ચાને વાટકી ચમચીથી ફીડિંગ આપી શકો છો. અને પછી આવી છે એક ડ્રાય ફીટ, કે જ્યારે બેબીને તમે ડાયપર ના પહેરાવ્યું હોય, એને લંગોટ જ પહેરાવ્યું હોય, અને બેબીનું જ્યારે વારે વારે તમે બેડમાં કે કોઈ પણ જગ્યાએ સુવડાવ્યું હોય ત્યારે બેબીનું લંગોટ ભીનું થઈ જાય, તો પછી નીચેનું એ ગોદડી કે જે હોય એ ભીનું થઈ ગયું હોય તો બેબીને એમાં ઇન્ફેક્શન લાગી શકે છે. એટલા માટે ડ્રાય ફીટ, કે આમાંથી ડ્રાય રહે, બેબીને કોઈ ઇન્ફેક્શન ના લાગે એટલા માટે. અને પછી આવે છે બેબીની કેરી બેગ, કે તમને બેબી ઉચકવામાં સરળતા પડે, કે તમે આમાં બેબી રાખ્યું હોય તો વ્યવસ્થિત બેબી ઉચકી શકો છો, તમે આમ પકડી શકો છો, એના હાથ ને પગ ને એ બધું વ્યવસ્થિત. ખાસ તો એક નેક જે બેબીની વ્યવસ્થિત તમે આમાં પકડી શકો છો, એટલા માટે એક કેરી બેગ હોય છે. આ થઈ બેબી બેગની વાત. આ બધી નાની નાની વસ્તુ છે, પણ તમારા લોકોને યાદ રાખવી બહુ ફરજિયાત છે, કમ્પલસરી છે, કે આ વસ્તુ બધી હોવી જ જોઈએ. જયારે આ વસ્તુ ના હોય ત્યારે તમને લોકોને જ પછી લાસ્ટમાં દોડા દોડી થઈ જાય છે. આ બધી વસ્તુ છે એનું તમે લિસ્ટ કરીને રાખી શકો છો, કે જયારે છેલ્લી ઘડીએ તમારે હોસ્પિટલ આવવાનું થાય તો તમે બેબી બેગ લઈને નીકળી શકો છો, કે આ બધી વસ્તુનું તમે આમાં બેગમાં રાખી દીધી હોય તો તમારે છેલ્લી ઘડીએ કોઈ દોડા દોડી નહીં, કે કોઈ સગા સંબંધીને હેરાન કરવા નહીં, કે ભાઈ ઓલી વસ્તુ નથી, ઓલી વસ્તુ નથી, અથવા તો બેબીને કોઈ કોમ્પ્રોમાઇઝ ના કરવું પડે કે ઓલી વસ્તુ વગર ચાલશે બેબીને, એવું ના કરવું પડે. એટલા માટે એક બેગ તમે રેડી રાખો ને છેલ્લે જયારે તમારે હોસ્પિટલ જવાનું થાય ત્યારે તમે એક બેગ લઈને જ હોસ્પિટલ જતા રહ્યો. તો બહેનો, આપણે જોયું કે 9મો મહિનો શરૂ થાય ત્યારે જ આપણે આ બધી વસ્તુઓ છે એ રેડી કરી દેવાની છે. આમ જોવા જઈએ તો આ બધી વસ્તુઓ નાની નાની, અને ઘણી બધી વખત એવું થાય કે આની જરૂર નહીં પડે આપણને, પણ આપણને ક્યારે અને કયા સ્ટેજે આની જરૂર પડશે ને એ આપણને નથી ખબર. તો નારી જગત દ્વારા અમે આજે આપને મદદ કરી કે આપણે કઈ કઈ વસ્તુઓની તૈયારી કરી રાખવાની છે, કઈ કઈ વસ્તુઓ જોડે લઈ જવાની છે. જો મિત્રો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય, અથવા તો તમારા ફ્રેન્ડ સર્કલમાં તમારા કોઈ સગા સંબંધીમાં કોઈ પ્રેગ્નન્ટ હોય તો એમને આ વિડીયો જરૂરથી શેર કરો. બિલકુલ એમને ઉપયોગી થશે જ.